અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા રોષ જોવા મળ્યો છે। શહેરના ખોખરામાં જયંતિ વકીલની ચાલી પાસે આ બનાવ બન્યો હતો। સ્થાનિકોમાં રોષ છે। પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો અને સાથે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા। સ્થાનિકોએ આરોપીને પકડવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને વાત કરીશું ઠંડી અને માવઠાનો ડબલ અટેક। राज्य में ठंडी और मावठानो डबल अटेक जोवा मळ्यो छे। हवामाननी आगाही वच्चे ज राज्यना वातावरणमां पलटो आव्यो छे। राज्यमां वादळछाया वातावरण वच्चे दाहोदमां मावठुं थयुं छे। सिंगवडना ग्राम्य विस्तारमां कमोसमी वरसाद वरस्यो छे। दाहोदमां 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ત્યારે ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે। આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ બન્યો છે। કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર, કડાણા સહિતના તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। सूरत महानगरपालिकाना कॉन्ट्राक्टरनी गंभीर बेदरकारी सामे आवी। पालिकाना अधिकारीओ अने कॉन्ट्राक्टर द्वारा ड्रेनेज लाइन नाखवा पैसा लीधानो विपक्षी आक्षेप कर्यो। महत्वनुं छे के वराछा ए झोननी सोसायटीमां मनपा तरफथी ड्रेनेजनुं काम चाले छे अने त्यारे विपक्ष द्वारा आ मुद्दे आक्षेप कराता कॉन्ट्राक्टर द्वारा रूपिया परत कराया अने विपक्षे आक्षेप करता कह्युं छे के ड्रेनेज लाइन नाखनार कॉन्ट्राक्टरे सोसायटीना लोको पासे लाइन नाखवा माटे घर दीठ रूपिया 2500 થી 3500 લીધા છે અને ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો કાર્યવાહી થશે। सूरत महानगरपालिका द्वारा वराछा विस्तार में ड्रेनेज काम करवामां आवी रह्युं छे। दरेक सोसायटी में ड्रेनेज लाइनो बदलवामां आवी रही है। त्यारे विपक्ष द्वारा सीधो आक्षेप करवामां आव्यो हतो के ड्रेनेजना कॉन्ट्राक्टरो द्वारा मकान मालिको पासे अलगथी पैसा मांगवामां आवे छे, जेने लईने हवे राजकारण गरमायुं छे अने तपास शरू थाय छे। त्यारे ड्रेनेज समितिना सभ्य केयुरभाई चपटवाला आपणी साथे छे। તેમની સાથે સીધા વાત કરીએ। કેયુરભાઈ, ड्रेनेज लाइन महानगरपालिका बदली रही है तो कॉन्ट्राक्टर द्वारा पैसा मांगवाना आक्षेपो छे, शुं छे आखो मामलो? सूरत महानगरपालिका द्वारा सूरत शहर की तमाम सोसायटी अंदर प्राथमिक सुविधा कामों, पीवाना पानी लाइन हो, ड्रेनेज लाइन हो, सीसी रोड हो, स्ट्रीट लाइट हो, आ बधा कामों ग्रांटना आधारे एटले के एक पण पैसो लीधा वगर करवामां आवे छे अने लाखों करोड़ रूपियाना कामों सूरत महानगरपालिका अने विविध सोसायटी में हाल में चाली रह्या छे। हमणां 2 દિવસ पहला रूपाली सोसायटी जे वराछा झोन ए विस्तारमां आवी छे त्यांथी फरियाद उठवा पामी हती के केटलाक कॉन्ट्राक्टर द्वारा स्थानिक सोसायटीना રહેવાસીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે। आ फरियाद बाबते प्राथमिक तपास करता जाणवामां आव्युं हतुं के सोसायटीना રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા અરસપરસથી સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની વાત લેતી દેતીનો મામલો હતો। આમ છતાં ફરિયાદને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાને લઈ ફરિયાદમાં જો કશે પણ તથ્ય જણાય તો કસૂરવારને કડકમાં કડક કામગીરી કરવામાં આવે, કાર્યવાહી થાય તે માટે ઝોન ઓફિસમાંથી તેઓને કાર્યપાલક ઇજનેર દ્વારા સોકોસ નોટિસ પાઠવવામાં આવી હતી અને દિન 3માં કોન્ટ્રાક્ટર પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। આ ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય હશે અને ક્યાંક પણ સોસાયટીવાળા વાસીઓની વાતમાં કંઈક આધાર હશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ। આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ છે। વાલીઓનો આરોપ છે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરે છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાય છે। આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું છે। આરટીમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું છે કે વાલીઓની બેંકમાં લાખોની લોન ચાલે છે ને એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપે છે। એમ કહે છે કે તમે લોકો એલસી લો। હવે હાલની અત્યારની તારીખમાં અત્યારે અમારા છોકરાને એડમિશન કઈ સ્કૂલ આપશે? કોઈ બીજી સ્કૂલ અમને અત્યારે લેવા તૈયાર નથી અમારા છોકરાને। અને અત્યારે તાત્કાલિકમાં એ લોકો 2 દિવસમાં અમને લોકોને તમે એમ કહે છે કે તમારા છોકરાની એલસી લઈ લો। અમે કઈ રીતે લઈએ? અમારું છોકરાનું ફ્યુચર શું? અમારા છોકરાનું ફ્યુચર માટે તમે લોકો તમારી પાસે અહીંયા મોકલીએ છીએ, તમે ઉઠીને જ અમને આવી રીતે કરશો
લોન ચાલે છે, તમારા હસબન્ડના નામે લોન ચાલે છે. જ્યારે અમારે માણસ લોન ક્યારે લે જ્યારે એમની પાસે પૈસા નહીં હોય, અને લોન તો મારા સસરાના નામની છે. બસ એમ કહે છે કે તમારા હસબન્ડનું નામ આવે છે એટલે તમારી ઇન્કમ વધારે છે, તમે હપ્તા ભરો છો. હપ્તા એક પણ મારા હસબન્ડના નામ પર ભરાયા જ નથી. એમ કહે છે કે બસ એટલે તમારું રિજેક્ટ થાય છે. મેડમ હતા જે સ્કૂલના પ્રિન્સિપલ, એણે એવું કીધું કે તમારે એડમિશન કેન્સલ કરી નાખવાનું છે, અથવા તો કેન્સલ ન કરો તો તમારે જે કાંઈ ફી છે અમારી ભરવાની રહેશે. તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ, અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે નહીં, અમે હીરામાં મજૂરી કરીએ છીએ. તો એ કે એવું કે તમારો પુરાવા એવા બતાવે કે તમારી આટલી બધી આવક છે. મેં તો એવી કોઈ આવક નથી, અને અમારા ઉપર એવું દબાણ એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર FIR થશે પોલીસની. તો અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા. શાળાના પ્રમુખ અને આચાર્યોનું નિવેદન છે કે અમારા તરફથી કોઈ LC આપી દેવાની ધમકી અપાઈ નથી. વાલીઓએ પાયા વિહોણા આક્ષેપ કર્યા છે. તેમના તરફથી 11 ફાઇલ DEO ઓફિસે મોકલવામાં આવી હતી. DEO તરફથી કેટલાક RTR હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે અને શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી, જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ હોવાનું સામે આવ્યું. વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે. વાલી દર મહિને ઓટો રિક્ષાનું 2000 જેટલું ભાડું ચૂકવે છે, જેની સામે સરકાર તેમને વાર્ષિક 13,000 ચૂકવે છે. વાલીઓના ઘરે તપાસ કરતા ઘરમાં AC પણ મળી આવ્યા છે. 3 માળના પાકા મકાન વાલીઓને છે અને વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશો મેળવેલા. આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા. 13,000 પ્રમાણે ગવર્મેન્ટ જે એમને પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા. કરે છે કે ભાઈ અમે RTEના વાલીઓને LC આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા RTEના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી DE ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે. આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન.